સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। શક્તિસિંહ ગોહિલે બીજેપી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે। ભ્રષ્ટાચારે બીજેપીની ઓળખ બન્યું છે। શક્તિસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે બીજેપી સરકારમાં 20,000 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે। શક્તિસિંહનું આ નિવેદન સામે આવ્યું છે। બીજેપીએ જાહેર સાહસોને ભ્રષ્ટાચાર કરવાનું સાધન બનાવ્યું છે અને જીઆઈડીસીમાં આયોજનપૂર્વક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે તપાસ થવી જોઈએ। આ વાત પણ શક્તિસિંહ દ્વારા કરવામાં આવી છે। તો ઈડી સીબીઆઈ તપાસ કરે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેવો દાવો પણ શક્તિસિંહ દ્વારા કરવામાં આવ્યો છે। ગુજરાતમાં એવું કઈ શરૂ થયું છે 7 મહિનામાં એક ઝોન જે વિકસિત હતો જીઆઈડીસી નો એ અવિકસિત થઈ ગયો। આ સ્પષ્ટ છે કે આ એક ષડયંત્ર છે અને આના માટે તપાસ તો જ થાય પારદર્શક જો નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થાય। તે મારી માંગણી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની તપાસ થાય। ઈડી ઇન્કમ ટેક્સ અને સીબીઆઈ અહીંયા રેડ કરે તપાસ કરે અને જીઆઈડીસી ના અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓની સંપત્તિની પણ તપાસ કરે કે એમની સંપત્તિ કેટલી છે એની પણ તપાસ કરે અને આ જે કઈ તપાસ થાય એને પારદર્શક રીતે જનતા સામે ખુલ્લી મૂકવામાં આવે। આ મારી મુખ્ય માંગણીઓ છે। આખું જીઆઈડીસી નો મુખ્ય ઉદ્દેશ્ય નાના માણસને મદદ કરવાનો હતો, એના બદલે ભયમુક્ત ભ્રષ્ટાચાર, મોટા માથાઓને મદદ અને સામે હું તો હજી કહું છું કે આ કેમિકલ ઝોન ચાઇના જેવો કન્ટ્રી જ્યાં બંધ કરતો હોય ને એ જ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવતી હોય, આજે પણ મારા ગુજરાતમાં પર્યાવરણની રક્ષા નહીં કરવાના કારણે કમ્પેર ટુ અધર સ્ટેટ બીજા રાજ્યોની સરખામણીમાં અમુક એવા રોગો આપણા ગુજરાતમાં વધ્યા છે। નહીતર આપણો ગુજરાતી છે એ તંદુરસ્ત ગુજરાતી ગણાતો, એની એવરેજ લાઈફ સ્પેન ગણો તો બીજા કરતા સારી હતી। એ આ છેલ્લા 24-25 વર્ષમાં બિલકુલ બેફામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એટલે ઉદ્યોગપતિઓની માફિયાગીરી, એને કોઈ પર્યાવરણની રક્ષા નહીં કરવાની, એના કારણે આ સ્થિતિ